કૃષ્ણચંદ્ર ભગવાનની જય, ભાગવત ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની, કુળદેવી માં શ્રી આઈ શ્રી ખોડિયાર માતની જય, ટીલાડા પરિવારની જય. એવા પાર ગામની પાવન ભૂમિમાં, પાર ગામની અંદર જ જેમનો જન્મ અને એ પરિવારની અંદર જ પાર ગામની ભૂમિમાં જ જે મોટો પરિવાર રહીએ એમાંથી ચંદુભાઈ અને ભગાભાઈ ની માથે પરમાત્મા કૃષ્ણ અને માં કુળદેવીની કૃપાથી નવ્ય ભવ્ય દિવ્ય આયોજન થયું. ઘણા બધા સત્કર્મના પરિણામ રૂપે આવો કાર્ય કરવાનો અવસર મળે છે અને આજે સગા સંબંધી સ્નેહીજનો, મહાનુભાવો, આગેવાનો, રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાના આગેવાનો, સમસ્ત પાર ગામ મળી અને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા હોય, આનંદ કરી રહ્યા હોય એવો અવસર પરમાત્માએ આપ્યો. એ ધન ઘડી અને ધન ભાગ છે, નકર આવા ડૂમશું મશીનની ઓયડી ન થતી. અમે લાયક દાખલો કર્યો, મશીનની કોરડી ન થાય, પછી મીટર આવ્યું, ટાંકી લઈ લીધી હોય, કોરડી કરવાનો મેળ ન આવ્યો. પણ ભગવાને ખૂબ સમય હારો દીધો છે. હારા સમયની અંદર નવી પેઢી ખૂબ લાભ લઈ રહી છે. અમે તો હવે નીકળેલા ટાયર કહેવાય, પણ છતાંય જોવા મળ્યું કેવડું પરિવર્તન, જબરજસ્ત પરિવર્તનો. ઈશ્વરે પરિવર્તનનો કાંક ખોલી નાખ્યો છે. હવે ભગવાનની જડતો નથી, કાંક ક્યાં છે. એવી દયા તમામ બાબતની અંદર પરિવર્તન, શિક્ષણ, સમજદારી, સારા કાર્ય કરવા, ઘણી બધી આ ધરતીની અંદર ભગવાને કૃપા કરી છે. નહીતર મને હમણાં મારા વેવાઈ શામજીભાઈ બેઠા રહે ગૌરીદળથી, અને મારા ભાઈબંધ છે. જોકે અહીં તો બધું પાર તો અમને વડાડા જેવું લાગે. મારા ભાઈબંધ જયેશભાઈ ક્યાં બેહી ગયા? તમારે એટલે બધું છેટું ન હાલ્યો. આમ તો મારી જેમ આગા હોય તો વર્તાય તો જાય કે અહીંયા જ બેઠા. એટલે ગુણપતિ દાદાની નાનું ભજન લઈ અને કાર્યક્રમને આગળ લઈ આજના કાર્યક્રમમાં પધારેલા ભાઈઓનો ટૂંકમાં પરિચય આપી દઉં. જો કે પરિચય તો આપવો પડે એમ નથી, પણ છતાં આજના લોકડાયરા, સંતવાણી લોકડાયરા કાર્યક્રમમાં આપણે જે બેનને આમંત્રણ આપ્યું તે કાલાવડથી પધાર્યા છે. સંતવાણીના ક્ષેત્રમાં જેને ભારતભરમાં પોતાનો સ્વર કંઠ આપ્યો છે એવા બેનબા અમારે મીનાબા જાડેજા, એમના કંઠેથી આપણે ભજન, રાસ, ગરબા ખૂબ સાંભળશું. તાલીઓથી એમને વધાવી. એવા જ અમારે યુવા કલાકાર મેટોડાથી દેવાંગભાઈ પરસાણા પગલા દઈ દીધા છે લોક ડાયરામાં. એમની પાસેથી સાહિત્ય સાંભળશું. એવા જ અમારે સંગીતમાં જેનું મોટું નામ છે, બહોળો અનુભવ છે, એવા સંગીત વિશારદ બેન્જો વાદક રાજકોટથી બાઉદ્દીનભાઈ મીર બેન્જો ઉપર એમની કલાનું રસપાન કરાવશે. એવા તબલાના તરવૈયા જોડી બેઠી છે. આપણને લાગે બે ભાઈ પણ બાપ દીકરો છે. અમારે પ્રતિકપરી અને એમના પપ્પા મહેશપરી. અને આમ જો અમારે તબલામાં આગળ બેહવું એ વધારે મહત્વનું હોય, પણ બાપુજી દીકરાને જગ્યા દઈ દે. જો બીજા કોઈ કે આમ બે તો નો મેળ આવે. બાપુજી કાયમ માટે દીકરો પોતાનાથી આગળ સ્ટેજ મેળવે એવી તમન્ના હોય છે. અને એવો જ ઉસ્તાદ ની ગણનામાં જેનું આગવું સ્થાન છે એવી જોડી. અને એવા જ મજીરાના માણીકર રાજકોટનું રમકડું આપણે બધા ઓળખી એવા અરવિંદભાઈ વ્યાસ અને અહીંના જીજાજી. અને આજ તો બળ કરવું જ પડે ને. અને અમારે બેનબા અને મારા બનેવી સાહેબ જીજાજી જયપાલસિંહ ચુડાસમા
એ ભજનના ભાવિક છે. તો આજના કાર્યક્રમમાં આપની જે ભાવના છે એ રજૂ કરશું, પણ ગણપતિ દાદાને 2 મિનિટ યાદ કરી અને કાર્યક્રમને આગળ લઈ. બુદ્ધિવંત શુકલ સુવના સિદ્ધિવંત સવિશેષ આવા ગુણ સાગર લેખક ગહન હું તમને વંદુ દેવ ગુણેશ. તો માતા જેના પાર્વતી સતી જેના પિતા શિવ પરમેશ ઈકો રાખ. પેટ તણા જેના મોટા પના હું તમને વંદુ દેવ ગુણેશ. તો સુર નર મુનિવર સર્વ વંદે વંદે શેષ ખગેશ. આવી આવી ચડવાણી વિદ્યા આપજો હું તમને વંદુ દેવ ગુણેશ. તો કુંભ ગળુલો લઈને આવે મારા સંતો, કુંભ ગળુલો લઈને એ આવે મારા સ્વજનો. હે શંકર જલડે નાય, હે ભોળો જલડે નાય. હાલો ગણેશ વધાવા ગણેશ વધાવા એ જાય જાય ગણેશ વધાવા જાય જાય. અંગના મેલદી નિપજા ગુણપતિ